સખત પ્રયાસ છે કે મેયર ભાગે છે, મેયર ભાગતા પ્રયાસ નથી બેન, આ સત્ય હકીકત છે. આ તમે એના માટેની તપાસ ચાલુ છે. તમે જોઈ શકો છો કે તપાસનો ધમધમાટ રાજકોટ મહાનગરપાલિકાની અંદર થઈ રહ્યો છે. મેડમ નેતાઓને આ મામલે નહોતી ખબર, પૂર્વ મેયરની એની કોઈને નથી ખબર. તપાસ ચાલુ થઈ રહી છે, તમે પણ અત્યારે બધા જોઈ શકો છો. અમે તો રેકોર્ડિંગ જોઈ છે. પૂર્વ પદાધિકારીઓ સામે તપાસ આવી જોઈએ, કારણ કે આ સમગ્ર બાબત તમે તો નવા આવ્યા છો. તપાસ સોંપેલી છે અને તપાસ સોંપવામાં આવેલી છે, એ લોકો તપાસ કરે છે. કોર્પોરેશન માંથી કોણ તપાસ કરે છે? મેડમ કોની સામે તપાસ થવી જોઈએ? તમે એક સખત પ્રશ્ન મીડિયા વાળા ઘણા લાંબા સમયથી જોઈ છે કે એક મુદ્દા માટેની બેન, આ મુદ્દો નથી. 27 લોકોના જીવનો સવાલ છે બેન, મુદ્દો નથી. આ મુદ્દો અમે નથી બનાવ્યો, તમારા પાપે આ બન્યો છે. પેલા જ્યાં હોત તો ન હતા, ક્યાં કોર્પોરેશનની એમાં સંડોવણી હતી, કેમ કાર્યવાહી નથી થઈ? તમે એમ કહો છો મુદ્દો કેનો મુદ્દો બનાવીએ છીએ અમે? તમે કહો અમે શેનો મુદ્દો બનાવીએ છીએ? આ સચ્ચાઈ છે એટલે અમારું જીવ બરે છે. મેડમ આપના મતે પદાધિકારીઓ સખત આ જોઈ રહ્યા છીએ કે અત્યારે રાજકોટની અંદર સરકાર દ્વારા પણ તપાસ થઈ રહી છે અને તપાસ થતી પણ રહેશે. આ માટે તટસ્થ તપાસ કરવામાં આવશે. આમાં લાગણી સભર અમે પણ છીએ, લાગણી સભર પત્રકાર તમે પોતે પણ છો. જે દ્રશ્ય રાજકોટની અંદર આપે સૌએ ક્યારેય નથી જોયા અને મેં પણ નથી જોયા, જયારે કોઈના લાડપાયામાં હોમાયા છે, એની લાગણી એક માતા તરીકે મને પણ હોય છે. તો આ તકેનો ધમધમાટ તમે પણ જોઈ રહ્યા છો કે તમે પણ આમાં દરેક જગ્યાએ જાવ છો ત્યારે તમને પોતાને પણ એક લાગણી છે કે આને માટેની આંસુઆ કરતા માતા તરીકે ભલે જે સ્ત્રી માતા બની ન હોય અને માતા જે બની છે, સ્ત્રી માત્ર હંમેશા લાગણીશીલ હોય છે. એ લાગણી દેખાડવા માટેની કે આંસુડા પાડવા માટેની કોઈ જરૂર નથી હોતી, એના શબ્દોમાં આવી જાય છે. જયારે કોઈ બોલે છે ને તે આકરા પ્રહારો જયારે બોલે છે ને ત્યારે સ્ત્રીને એક લાગણી થતી હોય છે આ દરજ્જા ઉપર કે આટલા બધા મીડિયાની સામે ફોકસ અમને જ કરે છે લેડીઝ તરીકે. બેન, લેડીઝ તરીકે એ મહિલા છે, કોઈ માં છે એટલે ફોકસ કરીએ છીએ. તમે મીડિયા ઉપર સવાલ ઉઠાવો છો બેન. કોઈ મીડિયા ઉપર સવાલ તમે એમ ઉઠાવતા કહો છો આકરા સવાલો કરવાના છે, તમે નથી કર્યા એટલે અમે કરીએ છીએ. આપ રાજકોટ આ પ્રથમ નાગરિક છો. પદાધિકારીઓ સામે પૂર્વ, ભલે હું એમ નથી કેતો, પદાધિકારીઓ સામે પણ તપાસ થવી જોઈએ. આપની ખાલી ચોક્કસ તપાસ થવાની છે. ક્યાં મને અત્યારે તમે ક્યાં આ બાબતમાં કોઈ પણ પ્રશ્ન તમે પૂછશો તો તપાસનો ધમધમાટ ચાલુ છે. જે તપાસ થશે એ થવાની જ છે. આ બાબતમાં હું મારું નિવેદન નહીં આપી શકું, કેમ કે આ નિવેદન અમુક આપણને કહેવાની જરૂર હોતી નથી. જે તપાસની જેને કામગીરી સોંપેલી છે એ 100% કડક તપાસ કરશે. આ બાબતમાં હું અત્યારે મૌન ધારણ કરું છું, કેમ કે જે દ્રશ્ય જોયેલા છે એનો આઘાત અમને પોતાને પણ છે.